મારી એ જ વિનંતી છે કે ક્યાં તો સિક્યુરિટી રાખે ત્યાં, ક્યાં તો એ પ્લેસને ક્લોઝ કરી દે કે અમારી સાથે તો જે થઈ ગયું, મારા છોકરા રખડી પડ્યા, મારી જિંદગી ખરાબ થઈ પણ બીજાની ન થાય. અમે ફરવા માટે ગયા હતા પહેલગામમાં, જે મિની સ્વિટ્ઝરલેન્ડ કરીને જગ્યા છે. તો અમે લગભગ ત્યાં ગયા, એને 10 થી 15 મિનિટ જેવું થયું હશે, અને અમે નાસ્તો કરવા બેઠા એટલામાં ફાયરિંગનો અવાજ આવ્યો. ફાયરિંગનો અવાજ આવ્યો એટલે અમે બધી બાજુ જોયું, અને અમે તે શોપવાળાને પૂછ્યું કે ભાઈ આ શેનો અવાજ છે. એટલી વારમાં ટેરરિસ્ટ અમારી સામે આવી ગયા, અને સામે આવીને એને કીધું, હિન્દુ એક તરફ થઈ જાઓ, મુસલમાન એક તરફ થઈ જાઓ. કલામ 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 3 વાર બોલ્યું, અને જે મુસલમાન હતા એ લોકોએ મુસલમાન 3 વખત બોલ્યું, અને પછી જે હિન્દુ ભાઈ હતા ને એ બધાને એને ગોળી મારી દીધી. અને એ ત્યાં ઊભો હતો, 1-2 મિનિટ એ ત્યાં ઊભો હતો. જેને ગોળી મારી જોયું કે કોઈ પાછા ઊભા ન હતા, અને ત્યાં કોઈ સિક્યુરિટી નહીં, કોઈ પોલીસ નહીં, કોઈ હોસ્પિટાલિટી, કોઈ જ સેવા નહીં. ઘણાના તો એવું હિન્દુ મુસલમાનનું જાણવા માટે કોઈના કપડાં પણ કઢાવ્યા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રુપમાં લોકો હતા, એટલે કોને કોની સાથે કઈ રીતે વાત કરી નથી ખબર. અમારી સાથે જે એકચ્યુઅલ બન્યું છે એ મેં તમને કીધું.